ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 વિશે। ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 ગેરકાયદેસર બાંધકામોનો સફાયો શરૂ થયો છે। ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની ફેઝ 2 ની કામગીરી શરૂ થઈ ચૂકી છે। વહેલી સવારે 6 વાગ્યાથી આ કામગીરી છે ડિમોલિશનની તે શરૂ કરાઈ છે। પોલીસ કમિશનર GS મલિકે સ્થળની મુલાકાત લીધી છે। દબાણ હટાવતા સમયે સ્થાનિકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। ફેઝ 2માં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા તરફના દબાણો છે તે હટાવાશે। દબાણ હટાવતા પહેલા જ પાણી અને વીજળીના કનેક્શન છે તે કાપી નાખવામાં આવ્યા છે। 8000 ગેરકાયદેસર મકાનો પર ફરી વળશે દાદાનું બુલડોઝર। 2.50 લાખ ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવશે। 3000 થી વધુ પોલીસ અધિકારીઓના બંદોબસ્ત વચ્ચે ફરીથી આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જ્યારે કે 25 SRPની કંપનીઓ પણ બંદોબસ્તમાં જોડાઈ છે। શહેર ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવ્યો છે। કાલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે। એ જે રીતેના એએમસીના કામ ચાલી રહ્યો છે ને, અહીંયા જે છે ને અત્યારે કોઈને એન્ક્રોચ કરવું હોય તો પોતાના એન્ક્રોચની મકાન સાથે જે ઝોપડા બનાવે છે, સાથે સાથે મંદિર યા મસ્જિદ બનાવે છે। તો આ જે છે હવે જુઓ 100-200 વર્ષ પહેલા અહીંયા તલાવ સિવાય કોઈ હતું જ નહીં, બરાબર છે। આ અમદાવાદનો સૌથી મોટો તલાવ હતું। હવે ધીરે ધીરે અહીંયા લોકો વસતા ગયા, મંદિર મસ્જિદ બધા એ બનાવી જ લે, પણ આ ક્લિયર તો બધા થશે જ। ઓપરેશન ક્લીન ચંડોળા ફરી શરૂ થયું છે અને ડિમોલેશન પાર્ટ 2 મહાનગરપાલિકા દ્વારા આદરી દેવામાં આવ્યું છે અને જે ચંડોળા ફરતે દબાણો ઉભા થયા હતા તે ગેરકાયદેસર દબાણો પર હવે હિટાચી મશીન અને બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે। લગભગ જે અગાઉ 1.5 લાખ ચોરસ મીટર જેટલા જે જગ્યાની અંદર ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા અને હવે ચંડોળા કે જે 3 ભાગમાં વેચાયેલું હતું તે 3 ભાગની અંદર આ ડિમોલિશન જે છે તે હાથ ધરવામાં આવ્યું। મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે 4 દિવસમાં આ પાર્ટ 2 ઓપરેશન જે છે તે પૂર્ણ કરી દેવામાં આવશે અને તમામ જે ગેરકાયદેસર મકાનો, લગભગ આ પાકા મકાનો છે અને તે 4000 થી પણ વધારે જેટલા મકાનો, 2.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા જે છે તે મહાનગરપાલિકા ખાલી કરાવડાવશે। એટલે કે આ તમામ જે મકાનો છે તે ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે વર્ષો સુધી ન થઈ શક્યું તે હવે ક્લીન ચંડોળા ઓપરેશન પાર પડવા જઈ રહ્યું છે અને પાર પડ્યા બાદ અહીં વોલ જે છે તે પણ તળાવની ફરતે બનાવવામાં આવશે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।